મારી નાખીશું. કોઈને નહીં છોડું. મારી નાખીશું. કોઈને નહીં છોડું. બેટા શું થાય છે તને? દૂર થઈ જા મારાથી. કોઈને નહીં છોડું. કાઢશું તમારા બધાનો કાઢ. બધાને મારી નાખીશ. અરે અરે પણ તું આવું શું કામ કરે છે? તું કોણ છે? હું રૂપા છું. મારા લગ્ન થયા ને બીજા દિવસે મારી હત્યા કરી નાખવામાં આવી હતી. એનો બદલો લેવા આવે છું. અરે પણ અમે કોઈ રૂપાને નથી ઓળખતા. મને એ તો કે તું કઈ રૂપાની વાત કરે છે? હું આ બહુની નહીં પણ કયા જન્મની વાત કરું છું. એ વખતે તું જ મારી સાસુ હતી અને હું તારી વહુ હતી. તમે લોકોએ બહુ નિર્દય રીતે મારી હત્યા કરી હતી. હવે તમે બધા તૈયાર થઈ જાઓ. પેલા હું તને મારીશ, પછી તારા વારે મારીશ અને પછી મારા વારે મારી નાખીશ. અરે પણ અમે લોકો તમને ઓળખતા જ નથી. પ્લીઝ તમે જે હો તે જાઓ અહીંયાથી. હું જવા માટે નથી આવી. હું તમને બધાને લઈને જઈશ. અરે આ બધું શું થઈ રહ્યું છે? આવું તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયું. બેટા તું એક કામ કર, તું જલ્દી પાણી લઈ આવ અને આને પાણી પીવડાવ. માથું કેમ આટલું દુખે છે? હું શું કઈ બોલતી હતી? અરે ના કઈ નથી થયું. તું અહીંયા આરામ કર શાંતિથી. કઈ નથી. હા પણ અભય જે હોય તે સાચું કહો ને. મને ચેન નથી મળી રહ્યું. અરે રીચા, તને કીધું ને કે કઈ નથી થયું. તું આરામ કર. ચલ આરામ કર. ચાલો એને આરામ કરવા દો. રીચા કેમ છે હવે તને? સારું છે, પણ મને એ તો કહો કે હું થોડી વાર પહેલા શું બકવાસ કરતી હતી? કઈ નહીં. હા તારા શરીરમાં થોડી વાર પહેલા ભૂત આવી ગયું હતું. શું વાત કરું છું? પછી શું થયું? કઈ નહીં. અમે બધા થોડી વાર તો ડરી ગયા હતા ને તું જે કરી રહી હતી એ જોઈને તો અમારા હાથ પગ પણ પેટમાં ગળી ગયા હતા. કોઈને કઈ નુકસાન તો નથી થયું ને? હું વિચારું છું કે તને આવો વળગાડ. કોણ હશે એ વ્યક્તિ કે જેણે તને પસંદ કરી હશે? અને બીજી વાત કે એ તો ગયા ભાવની વાત કરતી હતી. હવે અહીંયા આગલી મિનિટમાં શું થવાનું છે એની પણ ખબર નથી. તો પછી આગલા ભાવ વિશે તો કઈ કહી જ ન શકાય ને. હું આવું કરતી હતી? આ તો તમે કેવી વાત કરો છો? આ તો તમે મારી ઉપર આક્ષેપ મૂકો છો. પણ હું આવું જાણી જોઈને થોડી કરતી હતી. સોરી યાર, પણ મારો એવો કહેવાનો મતલબ નથી. તો પછી કેવો મતલબ છે? જો તું એ બધું છોડ ને યાર. તું એક કામ કર, અત્યારે આરામ કર. હા શાંતિથી સુઈ જા. એકદમ રિલેક્સ થઈ જા. હા એકદમ. બેટા આ બધું શું થઈ રહ્યું છે?
અમને લોકોને તો કઈ નથી સમજાતું. હવે આ બધું શું થઈ રહ્યું છે એ તો મને નથી સમજાઈ રહ્યું મમ્મી. જો બેટા, અત્યારે આ જે પણ કઈ વસ્તુ થઈ ને એ બધી અમારી સમજની બહાર છે. અરે અમે લોકો તો અચંબામાં છીએ કે આ થઈ શું રહ્યું છે. અમે કંઈક પગલું લઈએ એ પેલા તું કંઈક પગલું ભરી લેજે. પછી નહીં કહેતો કે મારા મમ્મીએ કે મારા પપ્પાએ મને આ બાબતે વાત નથી કરી. હા ભાઈ, આ પહેલી વાત તો એ કે ઘરની અંદર આમ અચાનક ધૂણવા મળવું, આપણને બધાને મારવા આવી છે એવું બોલવું, આ બધું શું છે ભાઈ? તો આનો કંઈક નિવાડો લાવ, નહીં તો હાચે જ કોઈક રૂપા નામની વહેલી વસ્તુ આપણા ઘરમાં ઘૂસી જશે. જો બેટા, તારા લગ્ન થયા એને 2 મહિના થયા અને રીચાઓ આ ઘરમાં આવી એને 20 દિવસ થઈ ગયા છે. જ્યારે આ વસ્તુ બની એટલે રૂમમાંથી બહાર આવીને તરત જ તારા પપ્પાએ તારા સસરાને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે આની પહેલા ક્યારેય રીચાને આવું તમારા ઘરે થયું છે ખરું? તો તારા સસરાએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે અમારા ઘરે મારી દીકરીને કંઈ જ નથી થયું. ભાઈ, આ બૈરાઓને સમજવા મુશ્કેલ નહીં પણ અશક્ય હોય છે. માટે તું જલ્દી આના માટેનો કોઈ રસ્તો ગોતવા માંડ, અમે પણ આનો કોઈ રસ્તો ગોતીશું. હા બેટા, આનો વહેલી તકે કંઈક નિવેડો લાવવો પડશે, નહીતર જો વધારે સમય જશે ને તો આપણે હેરાન થઈ જશું. મમ્મી પપ્પા, તમે લોકો તો એ રીતે કહી રહ્યા છો કે જાણે આ બધાની પાછળ મારો જ હાથ હોય. શક્ય હોય તો પ્લીઝ મને સપોર્ટ કરો ને. આ રીતે તમે મારું મનોબળ ના તોડો. અરે બેટા, તું ચિંતા નહીં કર. અરે અમે લોકો તારી સાથે જ છીએ. નહીં છોડું કોઈને, મારી નાખીશ બધાને, નહીં છોડું. અચ્છા, રીચા, રીચા, મમ્મી પપ્પા, મને તો લાગે છે આને કોઈ મોટો વળગાડ છે. હળગડ? આપણે એક કામ કરીએ, આ શહેરના મોટામાં મોટા તાંત્રિકને બોલાવીએ અને જાણીએ કે રીચાને કોણ હેરાન કરે છે અને આપણને કોણ દુખી કરવા માંગે છે. હા, તારી વાત ખરી છે. મારો એક મિત્ર છે, એની નજરમાં એક મોટામાં મોટો તાંત્રિક છે. આપણે એક કામ કરીએ, એને જ બોલાવી લઈએ. મારી આગળ કોઈ નહીં ટકે. તમારે જે બોલાવી લો, એને મારીને ભસ્મ કરી દઈશ. જોયું ને મમ્મી, આ કેવી કેવી વાતો કરે છે. આપણે મારા સાસુ સસરાને અહીંયા જ બોલાવી લઈએ ને આ બધી તાંત્રિક વિધિ એની સામે જ કરીએ. અરે બેટા, તારે જે કરવું એ કર. સાસુ સસરાને ફોન કરીને અહીંયા બોલાવી લે. આજકાલમાં બધી વિધિ પતાવી દઈએ આપણે, એટલે રીચા આમાંથી છૂટી થઈ જાય. તમારે બધાયને જે કરવું એ કરો, પણ હું તમારા બધાયનો જીવ લઈને જ રહીશ. હું રૂપા છું, રૂપા. હવે તમે લોકો ચિંતા નહીં કરો, તાંત્રિક કાલ રાત સુધીમાં અહીં આવી જશે અને આ પ્રેત આત્માને એની શીશીમાં ઉતારીને દરિયામાં ભજાવી દેશે. અને જો એમ પણ નહીં માને ને તો એને ચાબુકના ચાબખા મારશે અને તે છતાં જો નહીં માને તો એને ધબધબતા શરીરના ડામ દેશે. ચાલો અત્યારે અહીંયાથી એને એના હાલ ઉપર છોડી દો. અત્યારે વધારે ગુસ્સામાં છે. ચાલ બેટા. હા ચાલો મમ્મી. તો પછી તાંત્રિક બાબા ક્યારે આવી રહ્યા છે? બસ જો ને, તાંત્રિક બાબા હમણાં આવતા જ હશે. હા, વિધિની સામગ્રીમાં સાકળ, ઓલા સરિયા, એ બધું તમે તૈયાર તો કરી રાખ્યું છે ને? અરે બાબાએ કીધું છે હું બધું લેતો જ આવીશ. તો વાંધો નહીં. પણ મમ્મી, આમાં કઈ મુહૂર્ત કે એવું જોવાનું હોય કે? અરે નહીં બેટા, આવા કામ તો કાળ ચોઘડિયામાં જ થાય. તો એક કામ કર, આ રીચાને કે જ તૈયાર થઈ જાય. હમણાં તાંત્રિક બાબા આવતા જ હશે, પછી એમને બીજી જગ્યાએ જવાનું હોય કે નહીં? હા
ના મમ્મી, એની કોઈ જરૂર નથી. અરે રીચાવો, બેસ. મમ્મી, પપ્પા, હું તમારા લોકો સાથે એક વાત કરવા માંગુ છું. હા બોલ, શું વાત કરવી છે? મારા ઉપર કોઈ ભૂત પ્રેતનો વળગાડ નથી. તો પછી અત્યાર સુધી ધૂણતી તે શું કામ? અને અમને લોકોને શું કામ ધૂણાવતી હતી? મને કોઈ બીજો રસ્તો ન સૂઝ્યો ને એટલા માટે. રસ્તો? કયો રસ્તો? આ બધું તો શું બોલી રહી છે રીચા? અભય, હું તમને પ્રેમ નથી કરતી. હું એક છોકરાના પ્રેમમાં છું જેનું નામ છે રાહુલ. અમે બંને કોલેજમાં સાથે જ ભણતા હતા. જો આવું જ હતું તો પછી તે મારા દીકરાની જિંદગી શું કામ બરબાદ કરી? એનું કોઈ કારણ? રૂપિયા. મારા પપ્પા પાસે લેણાના રૂપિયા માંગતા હતા અને અભયની સગાઈની વાત લઈને આવ્યા. મેં મારા પપ્પાને ઘણી ના પાડી, છતાંય મારા પપ્પા એકના બે ન થયા. પછી મેં એમની હામાં હા પાડી દીધી અને મેં આ વળગાડનું નાટક એટલા માટે કર્યું કે તમે લોકો મારાથી કંટાળી જાઓ અને મને પાછા મારા પિયર, મારા પપ્પા પાસે મોકલી દો. શરમ આવવી જોઈએ રીચા તને. અરે રૂપિયા તો માણસ વચ્ચેનો વ્યવહાર છે અને તું આ રૂપિયાને સંબંધ સાથે સરખાવે છે. સંબંધને તો નિભાવવાનો હોય, અરે એને સાચવવાનો હોય. આ રૂપિયાની આડમાં થી અને તારા પપ્પાએ મળીને અમારા લોકો સાથે આટલું મોટું કાવતરું કર્યું. અરે તું માફીને લાયક નથી. મમ્મી, પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. માફ? અને એ પણ હું તને કરી દઉં? અરે તે સગાઈના દિવસે મને સાઈડમાં બોલાવીને આ સત્ય હકીકત જણાવી દીધી હોત ને, તું તારા ઠેકાણે હોત ને મારો દીકરો એના ઠેકાણે. મને અને અભયને તો આ વાતની જાણ કાલે જ થઈ ગઈ હતી, જ્યારે તું તારા બેડરૂમમાં બેસીને તારા યાર જોડે હસીને વાત કરતી હતી. જોયું ને તે? બોલ, હવે તારું શું કેવું છે? મમ્મી, હું સાચું કહું ને તો મારી પાસે તો આના માટે કહેવા માટે કોઈ શબ્દ જ નથી. પણ મારી પાસે છે. આ બે લગામ ઘોડીને લગામ કેમ આપવી ને હે બેટા આપણે જ સમજવાનું હોય. આ લગામ એને પહેલા જ આપવાની હોય. હવે તો તાંત્રિકને બોલાવો જ રહ્યો. જે થશે ને એ જોયું જશે. તે જોયું ને? આ દ્રશ્ય તે તારી નજરે જોયું ને? હા મમ્મી, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. હું તમારી સાથે જ છું મમ્મી. બેટા, એ તો તારે મારી સાથે રહેવું જ પડશે, બીજો કોઈ છૂટકો જ નથી ને. તો હવે હું શું કરું મમ્મી, તમે જ કહો. તું હવે ખાલી તમાશો જોયા કર. બેટા, મને એક વાતની ખબર છે કે આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે. તું એ પરિણામ જોઈ શકીશ? હા મમ્મી, હું એ પરિણામ જોઈ શકીશ. ઠીક છે બેટા, તું થોડી વાર માટે ઘરે રહે અને તારા પપ્પાને ફોન કરીને ઘરે બોલાવી લે. હું હમણાં આવું છું. હા મમ્મી. તને શું લાગ્યું કે તે જે આ નાટક કર્યું, તે જે આ ફતવો કર્યો, એનાથી અમે ડરી જવાના હતા? નહીં,
તારા પહેલા જ દિવસના નાટકથી હું સમજી ગઈ હતી કે દાળમાં કંઈક કાળું છે, ક્યાંક તો ક્યાંક ખોટું રંધાય છે. અને પછી આ તાંત્રિકને બોલાવવો, આવી બધી વિધિ કરાવવી, એ પણ અમારું નાટક જ હતું. તે બહુ જ ખોટું કર્યું છે રીચા. તે ફક્ત એક વાર જો મને ચોખ્ખા દિલથી કહી દીધું હોત ને, તો અત્યારે આ વાત અહીંયા સુધી ન પહોંચી હોત. અરે હું સામે ચાલીને તારી જિંદગીમાંથી નીકળી જાત. અભય, મમ્મી પપ્પા, હું કહું છું ને, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. તારી ભૂલ માફ કરવા જેવી છે જ નહીં. આજનો દિવસ તું અહીંયા રોકાઈ જા. આવતીકાલે તારા મમ્મી પપ્પા તને લેવા માટે આવવાના છે, એટલે માનભેર તું તારા પપ્પાના ઘરે જતી રહેજે. મમ્મી, તમારા બધાનું આટલું મોટું દિલ જોઈને મારું હૃદય પરિવર્તન થયું છે. તો શું તમે મને એક મોકો નહીં આપો? મોકો એને અપાય બેટા કે જેનાથી અજાણતા ભૂલ થઈ હોય. જે ખુદ ભૂલોથી ભરેલું હોય ને, એને માફી નહીં, એને મોકો નહીં, અરે એને તો સજા અપાય. બેટા, આ ઘરમાં હવે તારા ગણ્યા ગાંઠ્યા કલાકો રહ્યા છે, એટલે તું જા અને તારો જે પણ કઈ સામાન છે ને એ બધો પેક કરી લે. પ્લીઝ મમ્મી. કહ્યું ને તને, જા જા. અભય, તારા ભૂતપૂર્વ સસરાને ફોન કરીને કહી દે કે કાલે આવીને તમારી લાડકી દીકરીને લઈ જજો. અમને તમારી ગેમની ખબર પડી ગઈ છે. મીના, શું કરે? બહાર આવતો. રાહુલ, કોણ છે આ છોકરી? મમ્મી, આ છોકરીનું નામ સુરભી છે. અરે નામ ભલે સુરભી હોય, પણ આ છોકરી કોણ છે એ તો બોલ. મમ્મી, મેં અને સુરભીએ પ્રેમ લગ્ન કરી લીધા છે, એટલે હવેથી આ ઘરની વહુ છે. રાહુલ, તે પ્રેમ લગ્ન કરી લીધા? પણ આ તમારા બંનેનો પ્રેમ ક્યારે થયો? અને તે લગ્ન કરી લીધા તો અમને જાણ કેમ ન કરી? પપ્પા, અમે કોલેજ સમયથી જ એકબીજાને પ્રેમ કરીએ છીએ. જોકે મેં વાતમાં મમ્મીને આ વિશે વાત કરેલી. શું કીધું તે? મને વાતમાં વાત કરેલી એમ? વાહ, અને મને તો આ વાતની ખબર જ નથી. અરે તે આવડી મોટી ભૂલ કરી નાખી. અરે તારે કાઈ પણ પગલું લેવું હોય ને તો પેલા તારા મા બાપને એક વખત પૂછવું પડે. મમ્મી, જે કંઈ પણ થયું એ અમારી ભૂલ સમજીને અમને માફ કરી દો ને આ સુરભીને તમારી વહુ તરીકે સ્વીકારી લો. નહીં, એ ક્યારેય નહીં બને, કારણ કે તમે લોકોએ અમારી સાથે દગો કર્યો છે. અરે હું સુરભીનો તો શું, મારા દીકરાનો એટલે કે તારો પણ અસ્વીકાર કરું છું. માટે ચાલ્યો જાય અહીંયાથી, કારણ કે મા બાપની વિરુદ્ધ જનાર દરેક સંતાન માટે સજા આ જ હોવી જોઈએ. અરે અરે તે તો અમારા લોકોની પીઠ પાછળ ખંજર ભોગ્યું છે, અને અમારી પીઠ એટલી બધી મજબૂત નથી કે આવા ખંજરના ઘા વારે વારે સહન કરી શકે. અરે તે મને એક વખત વાત કરી હોત ને તો હું તારા પપ્પાને કહીને આ વાતનું નિરાકરણ લાવત. માફ કરી દો. અરે મમ્મી, આ તમે શું વાત કરો છો? તમે તમારા દીકરાને આમ ઘરમાંથી બહાર કાઢી મૂકશો ને? આમ પણ એકના એક દિવસ તો મારે આ લગ્ન કરવાના જ હતા ને. તો પછી છોકરી તમારી પસંદગીની હોય કે મારી પસંદગીની, વાત તો એક જ છે ને. ના, વાત એક કેવી રીતે હોઈ શકે? જરાક મને જણાવીશ? અરે મા બાપ પોતાના સંતાન માટે દીકરો કે દીકરી પસંદ કરે કે કોઈ દીકરો કે દીકરી પોતાની માટે
કોઈ છોકરો કે છોકરી પસંદ કરે એમાં આસમાન જમીનનો ફરક હોય છે. અરે તમે લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે જેની અમે સપનામાં પણ કલ્પના નહોતી કરી. અને હા, આવો વિશ્વાસઘાતી દીકરો મારો તો ન જોઈ શકે. એટલે હું કઈ બોલું કે વધારે કઈ કરી બેસું ને એ પેલા મારા ઘરના પગથિયા નીચે ઉતરી જાવ ને તો વધારે સારું. અરે પણ મમ્મી, પણ કાંઈ નહીં. તારી મમ્મીએ શું કીધું એ તો સાંભળ્યો. જા, ઘરની બહાર નીકળી જા, અને આજ પછી તમારું મોઢું અમને નહીં બતાવતા. શું કીધું? સુરભી, તને અલગથી લખીને આપું? આનો હાથ પકડ અને નીકળ ઘરની બહાર. સુરભી, સુરભી ઉઠ હવે. આમ જો દિવસ ઉગી ગયો છે અને સવારના 10 વાગ્યા છે. સુરભી, તને કહું છું, ઉઠ ને હવે. અરે યાર, હજુ તો સવારના 10 જ વાગ્યા છે ને, અને મને 12 વાગે ઉઠવાની ટેવ છે. પ્લીઝ મને સુવા દે. અરે સુરભી, 12 વાગ્યા સુધી તો કોઈ સૂતું હશે યાર. ચાલ હવે ઉઠ અને જલ્દી નાસ્તો પાણી બનાવ. ચાલ. નહીં હા, જો તારે જમવું હોય ને તો તું જાતે બનાવી લે, બાકી મને ડિસ્ટર્બ કરવાની રહેવા દે. અરે પણ તું ડિસ્ટર્બ કરવાની ક્યાં વાત કરે છે? અને આમ પણ દરેક સ્ત્રીનો ધર્મ કહેવાય કે સવારે વહેલા ઉઠી જવું જોઈએ. મારા મમ્મી તો 5 વાગે ઊભા થઈ જતા હતા. અને તું છે કે હા, હું માનું છું કે તું 5 વાગે ઊભી ન થઈ શકે, તો કમસે કમ 7 વાગે તો ઊભી થઈ જા. આ શું યાર, સવાર સવારમાં પનોતીનું નામ લઈ લીધું. પનોતી? કોણ પનોતી સુરભી? તારી માં, બીજું કોણ? બોલવામાં જરા તમે જ રાખજે હા સુરભી, નહીતર મજા નહીં આવે. સવાર સવારમાં મારે તારો દિવસ નથી ખરાબ કરવો. અને હા, તું પણ મારો દિવસ ખરાબ કરવાની કોશિશ નહીં કરતી. અરે દિવસ તો તે મારો ખરાબ કરી નાખ્યો છે. એક તો સવાર સવારમાં પનોતીનું નામ લઈ લીધું, અને બીજું મને કાચી ઊંઘમાંથી ઉઠાડી દીધી. જો હું તને કહી દઉં છું, હા, બીજી વખતે આવી રીતે મને કાચી ઊંઘમાંથી ઉઠાડતો નહીં તું. શું બોલી તું? પનોતી? પનોતી મારા મમ્મી નહીં પણ તારા મમ્મી છે. આ સવાર સવારમાં મોરની. લાગે છે કે આજે ઓફિસમાં કામ વધારે હતું, એનો થાક લાગ્યો છે. હા, આજે ઓફિસમાં થોડું કામ વધારે હતું. તો પછી સીધું જમવા બેસી જવું છે કે તમારી માટે આદુવાળી ચા બનાવીને લાવું? નહીં, મારે નથી ચા પીવી કે નથી જમવું. તું મને થોડી વાર શાંતિથી બેસવા દે. શું વાત છે? કઈ ટેન્શનમાં છો તમે? ટેન્શન? તારે જાણવું જ છે? આ આપણા રાહુલે જે છોકરી સાથે લગ્ન કર્યા ને, એ સુરભી વિશે હું જાણીને આવ્યો છું. માહિતી તો જરાક પણ સારી નહીં હોય, એ તો તમારું મોઢું જોતા જ ખબર પડી જાય છે. એમ છતાંય તમારા મોઢેથી જ હું સાંભળીશ. તારી વાત એકદમ સાચી છે મીના. આ છોકરી બરાબર નથી. એના બાપના પૈસે લીલા લહેર કર્યા છે. પાર્ટીઓ કરવી, નોખી નોખી જગ્યાએ ફરવા જવું, એના બાપના દબાવમાં તો છે જ નહીં. તો પછી આ આપણો હું મોહી ગયો હશે એને? એ છોકરીના પગલા જ્યારે ઘરમાં પડ્યા ને અને મેં એને જોઈ ને ત્યારે જ મને બધી ખબર પડી ગઈ હતી કે આ વંઠેલ આપણા ઘરની વહુ બનવાને લાયક જ નથી. એ છોકરી તો નાલાયક છે, સાથે સાથે આપણો દીકરો પણ નાલાયક જ કહેવાય. એ ગમે તેવા હોય પણ છે તો આપણો દીકરો ને. પણ હું તો ભગવાન પાસે એટલી જ દુઆ માંગીશ કે એનો ઘર સંસાર સુખી રહે અને ઓલી છોકરીને કઈક સદબુદ્ધિ આપે. અરે જેનામાં જન્મ જાત જ બુદ્ધિ ન હોય એને ભગવાન ક્યાંથી સદબુદ્ધિ આપવાના? અને બીજી વાત કે આપણા દીકરાનો સંગ દ્વારકા પહોંચશે જ નહીં. જોજો તમે.
આપણો દીકરો એક દિવસ રડતો રડતો આપણા ઘરે પાછો ન આવે ને તો કહેજો મને, કારણ કે અત્યાર સુધી આટલી ઉંમરમાં માણસો જ ચાલ્યા છે, કોના પગલા કેવા છે ને એ તરત ખબર પડી જાય. આ લગભગ તો એવું જ થવાનું છે, પણ છતાં જોઈએ છીએ એના લગ્નનો રામ રેકડો કેટલા દિવસ ચાલે છે. આ આપણા રાહુલની વાત ઉપરથી તમને એવું નથી લાગતું કે લોકોની માન્યતા ખોટી પડશે કે છોકરાઓ હંમેશા છોકરીને ફસાવે છે? પણ આપણો તો કેસ જ કંઈક અલગ છે. આપણા બિચારા રાહુલને આ સુરભીએ બરાબરનો ફસાવી દીધો છે. છોડ હવે આ બધી વાત. તું મને જમવાનું પૂછતી હતી ને, તો ચાલ હવે જમી લઈએ. આ બધી વાતો જ્યાં સુધી પેટમાં પડી હતી ત્યાં સુધી ભૂખ ક્યાંથી લાગે? આ હવે બધું બહાર આવી ગયું એટલે ભૂખ લાગી ગઈ નહીં. ચાલો હું જમવાનું કાઢું છું, ત્યાં સુધીમાં તમે ફ્રેશ થઈને આવો. હા. એક મિનિટ સુધી ક્યાં ગઈ હતી તું? મારા ફ્રેન્ડની પાર્ટીમાં, યુ નો બર્થડે પાર્ટી. તારા ફ્રેન્ડની પાર્ટીમાં? તારા એ ફ્રેન્ડનું નામ શું છે? મયંક. અરે આપણે બધા કોલેજમાં સાથે ફ્રેન્ડ્સ હતા, યુ નો ભૂલી ગયો? અચ્છા, તો એ મયંકે તને પાર્ટીમાં ઇન્વાઇટ કરી હતી. મારા પર તો એનો સિંગલ ફોન પણ નથી આવ્યો. પણ તારા પર એ કેમ આમ અચાનક મહેરબાન થઈ ગયો? હા, એણે મને જાણ કરી કે એણે તને ઇન્વાઇટ નથી કર્યો, ફક્ત મને જ કરી છે. તો પછી તું મને અહીંયા એકલો મૂકીને પાર્ટીમાં કેમ ચાલી ગઈ? તને શરમ નથી આવતી કે તારો હસબન્ડ અહીંયા એકલો બેઠો છે, તારી વેઇટ કરે છે, ને તું બહાર પાર્ટીમાં જઈને આમ રંગરેલિયા મનાવે છે? એ રાહુલ, આજે તો તું બોલ્યો છે, પણ બીજી વખતથી આવું ના બોલતો. આ મારી જિંદગી છે, એને હું કેવી રીતે જીવું ને એ બધું મારા ઉપર ડિપેન્ડ કરે છે. તું મને બોલવા વાળો કોણ છે? તારી સાથે લગ્ન કર્યા ને એનો અર્થ એ નથી કે હું અહીંયા ગુલામ બનીને રહીશ. હું અહીંયા ગુલામ બનવા નહીં પણ ગુલામ બનાવવા આવી છું. અને મારું નામ સુરભી છે. સુરભીને કયો સુર કોની સાથે મિલાવવો ને એ બહુ સારી રીતે ખબર છે. અચ્છા, તો તારી ઓકાત તે મને આજે બતાવી દીધી ને. અરે હું તને દિલથી ને આંધળો પ્રેમ કરતો હતો, પણ મને એટલો પ્રેમ કરે છે કે નહીં એ વાત મને આજે બરાબર સમજાઈ ગઈ છે. તારો પ્રેમ તો સ્વાર્થથી ભરેલો હતો એ હું બરાબર જાણી ગયો છું. આ જેવીને પ્રેમ કરવો ને એના કરતા તો એક અબોલ પશુને પ્રેમ કરીએ ને તો પણ એના કરતા વધારે વળતર મળે. તારા પાસે તો વળતરની આશા શું રાખવી? મળીને શું મળવાનું? તો કે માત્ર ને માત્ર સ્વાર્થ. હા, તો તું પણ તો સ્વાર્થી જ છો ને. તે પોતાના સ્વાર્થ ખાતર તારા મા-બાપને છોડી દીધા. એ રાહુલ, જો સાંભળ, આ જિંદગી છે ને ભગવાને જીવવા માટે આપી છે, તો એને ખુલ્લી રીતે જીવવાની. એટલે મારી લાઈફમાં હું શું કરું છું શું નહીં એનામાં તારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી, અને તારી લાઈફમાં તું શું કરે છે શું નહીં એમાં હું ઇન્ટરફિયર નહીં કરું. છોડ ને આ બધી વાત. જો હું છે ને જમીને આવી છું એટલે મને ભૂખ નથી. તને ભૂખ લાગી હોય તો બોલ, બનાવી દઉં. મારું મન પણ ભરાઈ ગયું છે અને પેટ પણ. મારી જિંદગીની બધી જ ભૂખ આજે પૂરી થઈ ગઈ. મને ભૂખ નથી લાગી. ઓકે, એઝ યોર વિશ. હું સુવા જઈ રહી છું. ગુડ નાઇટ. અત્યારમાં આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે?
નક્કી કંઈક પ્રોબ્લેમ તો છે જ. સુરભી, સુરભી, હા, સોરી મમ્મી પપ્પા, મેં તમારા લોકોની વાત ના માની. સુરભી બધું લઈને જતી રહી પપ્પા. હવે હું શું કરીશ? મમ્મી પપ્પા, બેટા તું પેલા અહીંયા બેસ. હવે તું મને એ કે બેટા, આ પ્રેમનો પ્રસાદ ખાઈ લીધો ને તે, હવે મને કે એનો સ્વાદ કેવો લાગ્યો? ખારો, કડવો, મીઠો કે તુરો? હવે આ નાલાયકને શું પૂછો છો કે પ્રેમનો સ્વાદ કેવો લાગ્યો? એનું મોઢું જોતા જ ખબર પડી જાય છે કે એને પ્રેમનો સ્વાદ એકદમ કડવો લાગ્યો છે. કેમ બેટા, તારી મમ્મી એકદમ સાચું કીધું ને? બેટા આના પરિણામની તો અમને પહેલેથી જ ખબર હતી, પણ છતાંય હું તારા મોઢેથી સાંભળવા માંગુ છું. બોલ, શું થયું? પપ્પા, મમ્મી, સુરભી મને અને આમ એકલો છોડીને ચાલી ગઈ છે, અને સાથે સાથે આપણા રૂપિયા, આપણા ઘરેણા, એ બધું જ એની સાથે લઈ ગઈ છે. એટલે આમ જોવા જઈએ તો આ તારો પ્રેમ તને અંદાજે 5 લાખમાં પડ્યો. કેમ? મેં તારી પત્ની માટે દાગીના બનાવ્યા હતા. નાલાયક એ જ દાગીના તે ઘરમાંથી ચોરી કરીને તારા લગ્ન થયા એ છોકરીને આપી દીધા. હવે ખબર પડી તને કે અમે બંને આ નિર્ણય શું કામ લીધો હતો? અરે શું કામ અમે તારા પ્રેમને અવગણ્યો હતો? શું કામ તમને લોકોને આ ઘરમાં નહોતા રહેવા દીધા? તે ખાલી એક વખત મને કીધું હોત ને કે હું આ નપાવટ છોકરીને પ્રેમ કરું છું, તો બે જ દિવસમાં મેં અને તારા પપ્પાએ આ છોકરીની કુંડળી કાઢીને તારા પગમાં ફેંકી હોત. અને આમ પણ બે હાથ જોડીને ભગવાનનો પાળ માન કે તું 5 લાખ રૂપિયામાં પાછો તો વળી ગયો. બેટા આ તારી મમ્મીની વાત બિલકુલ ખરી છે, અને હવે જે થોઈને ભૂલી જા. આ તું એમ કેમ પાછો ઘરે આવી ગયો છે ને, એ જ અમારા માટે મહત્વની વાત છે. માની લે કે છોકરી તારી સાથે કઈ અજુગ તો કર્યું હોત તો અમારું શું થાત? એનો તે વિચાર કર્યો છે? હા બેટા, તારા પપ્પાની વાત સાચી છે. જે થયું એ બધું ભૂલી જા. તારા પપ્પાએ કીધું એમ તું ઘરે પાછો આવી ગયો ને, એ જ અમારા માટે મહત્વની વાત છે. કારણ કે તું મારો એકનો એક દીકરો છે. અને બેટા સાચું કહું ને તો મા બાપના પ્રેમની આગળ કોઈ પણ પ્રેમની કોઈ કિંમત જ નથી હોતી. એટલે હવે ભવિષ્યમાં એ વાતનું ધ્યાન રાખજે કે ક્યાંય કોઈ પણ જગ્યાએ પ્રેમ બાબતે તારો પગ લપસે નહીં. કારણ કે જો હવે આવું થયું ને તો
તો આનો નિર્ણય અમે લોકો કંઈક અલગ જ લેશું. મમ્મી, પપ્પા, મને મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ હવે હું તમને બંનેને વચન આપું છું મમ્મી. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અને હા, તમે જ્યાં કહેશો ને ત્યાં હું રાજી ખુશીથી લગ્ન કરી લઈશ.